નમસ્કાર, જય માતાજી અને જય દ્વારકાધીશ। આજના સમાચારની વાત કરીએ તો કોરોનાના નવા 800 કેસ, રામલલ્લાની મૂર્તિનું સિલેક્શન, આ વર્ષે ખેડૂતોને થશે ફાયદો અને ગુજરાતમાં પણ 450 માં રાંધણગેસ। આ તમામ સમાચાર જણાવું તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। કોરોનાના નવા 800 કેસ। કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા કોરોનાના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના કેસ નોંધાયા છે। આ સાથે જ હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4394 પર પહોંચ્યા છે, તો 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે। આ અગાઉ રવિવારે 841 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે 7 મહિનામાં સૌથી વધુ કેસ હતા। રામલલ્લાની મૂર્તિનું સિલેક્શન। અયોધ્યાના રામ મંદિર માટે મૂર્તિની પસંદગી થઈ। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી માહિતી, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ। દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી રામ મૂર્તિ અયોધ્યા મંદિરમાં સ્થાપિત થશે। 3 મૂર્તિમાંથી એક મૂર્તિ પસંદ કરવાની હતી। નવા વર્ષે ખેડૂતોને ફાયદો થયો। નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે। મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે। આ અંતર્ગત ખેડૂતોને 6000 રૂપિયાના બદલે વાર્ષિક 9000 રૂપિયા આપવામાં આવશે। ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે। સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે। આ મામલાને લગતા 2 વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે સરકાર 2024થી 25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે। આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા 1.44 લાખ કરોડ કરતાં લગભગ 39% વધુ હશે। આ ભંડોળની મદદથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં, પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે। ગુજરાતમાં પણ 450 માં રાંધણગેસ। રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે। જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર, 450 રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર। જેને પગલે ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે। ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બીજેપી સરકાર 450 રૂપિયામાં સિલિન્ડર આપશે? આ મુદ્દે તમારો શું મત છે કમેન્ટ કરીને જણાવો। તો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।